हे दादा, हे प्रभु, हे भागवत भगवान, हे विष्णु परमात्मा, हे भागवत स्वरूप भगवान, हे दादा, हे लाडवेश्वर दादा, हे प्रभु, ओम श्री हरि। हे दादा, बोलिए भागवत स्वरूप भगवान की जय। परमात्मा श्री हरि એ દુષ્ટો રાક્ષસો એમનું દમન કરે છે અને એમ છતાંય પણ એમને મુક્તિ આપે છે। સજ્જનોના પાપ તાપ એને દૂર કરે છે તથા ઉત્તમ તત્વ આપે છે, સંકલ્પોને પૂર્ણ કરે છે। આપણે બધાએ આ પરમ પરમાત્માને એની શક્તિને ઓળખવાની છે, એમને પ્રસન્ન કરવાના છે અને એક ચિત્તથી નિર્મળ ભાવથી ભાગવતજીની કથા સાંભળવાની છે અને સત્સંગ કરવાનો છે। પાંડવોનો છેલ્લો વારસ ઉત્તરા એના ગર્ભમાં હતા અને એ છેલ્લા વારસને પણ મારી નાખવું અને એ માટે દુર્યોધન ચિંતિત હતા। હવે એમની ચિંતા દૂર કરવા અને એમને સહકાર આપવા અશ્વત્થામા તૈયાર થયો છે અને દુષ્કૃત્ય કર્યું। પોતાની બ્રહ્માસ્ત્રની વિદ્યાનો અશ્વત્થામાએ દુરુપયોગ કર્યો છે અને ઉત્તરાના ગર્ભમાં જે સંતાન હતું તેને મારવા માટે આ બ્રહ્માસ્ત્રની શક્તિ વાપરી છે। આ શક્તિના કારણથી ગર્ભમાં અસહ્ય પીડા શરૂ થઈ છે। આથી ભગવાન કૃષ્ણને ઉત્તરા પ્રાર્થના કરવા અભિદ્વતી મામીશ સરસ્તપ્તા યશો વિભો કિમં દાતુમ મામનાથ મામે ગર્ભો નિપત્ય તામ। હે કૃષ્ણ, આપ સર્વશક્તિમાન છો। ધબધબતા લોઢાનું બાણ મારી તરફ દોડી રહ્યું છે। હે સ્વામી, આ બાણ મને ભલે મારી નાખે પણ મારા ગર્ભનો નાશ ન કરે એવી આપ કૃપા કરો। ભગવાન કૃષ્ણ જાણી ગયા દુર્યોધનને મદદ કરવા અશ્વત્થામાએ તો વેર લેવા માટે આવું અપકૃત્ય કર્યું છે। ભગવાન કૃષ્ણ
સમસ્ત પ્રાણીઓના જીવોના હૃદયમાં બિરાજતા પરમાત્માના સ્વરૂપમાં છે. પાંડવોની વંશ પરંપરાને બચાવવા કૃષ્ણ ભગવાને પોતાની માયાના કવચથી ઉત્તરાના ગર્ભને ઢાંકી દીધો. પછી ભગવાન પરમાત્માએ એક વધારાનો અવતાર ધારણ કર્યો. એને અંગુષ્ઠ અવતાર કહેવાય છે. બોલીએ અંગુષ્ઠ ભગવાન કી જય. અંગુષ્ઠ એટલે આ અંગૂઠો, એનો ટોચનો ભાગ, આટલો જ ટોચનો ભાગ, એવડો અવતાર ભગવાને ધારણ કર્યો. અને હવે અંદર ગર્ભમાં પ્રવેશવું કેવી રીતે? તો પ્રભુએ સ્ત્રીની મર્યાદા જળવાય એટલા ખાતર એમની નાભીમાંથી ગર્ભમાં પ્રવેશ કર્યો છે. અને ગર્ભમાં જે બાળક, એમનું રક્ષણ કર્યું છે. અને એમાં જે અસ્વસ્થતામાં બ્રહ્માસ્ત્રની શક્તિ છોડી હતી, તેનો શમન કર્યો છે. આમ તો બ્રહ્માસ્ત્રની શક્તિ એનો કોઈ શમન ન કરી શકે, એને શાંત ન કરી શકે, પણ એ શક્તિનો દુરુપયોગ કર્યો છે, વેર લેવા માટે ઉપયોગ કર્યો છે, અને વધ કરવા માટે ઉપયોગ કર્યો છે. અને એટલે જ, અને આ તો વળી પ્રભુ પરમાત્મા પોતે આવી શક્તિનું સર્જન કરવા વાળા જ પ્રભુ છે. હવે એ તો ગમે તે શક્તિનું શમન કરી શકે છે. માટે આ બ્રહ્માસ્ત્રની શક્તિ એનો આમ ગર્ભમાં પ્રવેશ કરી અંગુષ્ઠ અવતાર ધારણ કરી અને ગર્ભનું રક્ષણ કર્યું અને બ્રહ્માસ્ત્રની શક્તિનો શમન કર્યો છે. પાંડવો એના અંતિમ વારસ આ ભગવાન કૃષ્ણની કરુણા અને કૃપાથી જ બચી શક્યા છે. અને એટલે તો કુંતા માતાજી અને આ ઉત્તરા એ ભગવાન કૃષ્ણને ઓળખી ગયા છે, એમની શક્તિને ઓળખી ગયા છે અને ભગવાનને સ્તુતિ કરે છે. કુંતાજીએ પણ સ્તુતિ કરી અને એ સ્તુતિ ભાગવત કથામાં એના 26 શ્લોક કહેવામાં આવ્યા છે. આવી સુંદર મજાની સ્તુતિ કુંતા માતાએ ભગવાન કૃષ્ણને કરી છે, વંદના કરી છે, પ્રાર્થના કરી છે. નમઃ પંકજ નાભાય, નમઃ પંકજ માલિને, નમઃ પંકજ નેત્રાય, નમસ્તે પંકજા અદ્રયે. એટલે જેની નાભીમાંથી પંકજ એટલે કમળ ઉત્પન્ન થયું છે, તથા જેના ચરણ કમળમાં પંકજનું કમળનું ચિહ્ન છે, તે પરમ કૃપાળુ પરમાત્મા, તે વિષ્ણુ સ્વરૂપ એવા આ કૃષ્ણ, અમે તમને વારંવાર નમસ્કાર કરીએ છીએ. હું તમને વારંવાર નમસ્કાર કરું છું, એમ કુંતા માતા સ્તુતિ કરતા કરતા
કહે છે અને એમ પણ કહે છે, હે નારાયણ રૂપ ભગવાન, આપ વિશ્વના સ્વામી છો, વિશ્વના આત્મા છો, વિશ્વરૂપ આપ જ છો. અને યદુવંશીઓમાં એટલે પાંડવોમાં મને આ સ્નેહ લાગણી ઉત્પન્ન થઈ છે, મમતા ઉત્પન્ન થઈ છે, એમ કુંતા માતા ભગવાન કૃષ્ણને કહે છે. એટલે આ મારી મમતા એમના તરફેની છે, એને આપ નષ્ટ કરો. કોઈની તરફ લાગણી થાય, મમતા જાગે, એ સારું નહીં. નહીંતર પછી એમાં જ ચિંતન, એમાં જ ધ્યાન, અને પ્રભુમાં ધ્યાન ન થાય, ભક્તિ ન થાય. અને એટલે જ બીજા જન્મનું કારણ પણ આ મમતા, લાગણી, પ્રેમ. એટલે ભગવાનને કુંતા માતાએ કહ્યું છે કે આપ એ મારા સ્નેહ પાસને કાપી નાખો. વિશેષમાં કહે છે, જેમ પાણી વગર નદી શોભે નહીં, પ્રાણ વગર શરીર શોભે નહીં, કુમકુમના ચાંદલા વગર સૌભાગ્યવતી નારી શોભે નહીં, એવી જ રીતે હે નારાયણ ભગવાન, હવે મને સમજાઈ ગયું છે કે તમે બધા જીવોના આત્મા છો. અમારા કુટુંબ ઉપર તમે ઘણી જ કૃપા કરી છે. દેવકીના 6 સંતાનો હતા, મૃત્યુ થયું. એકેય સંતાનને તમે બચાવ્યા નથી. અને મારે પાંડવો 5 એકેયને તમે મરવા દીધા નથી. આવી તમારી કૃપા અમારી ઉપર છે. તો હવે આપ અમારી ઉપર વિશેષ કૃપા કરો અને એવું વરદાન આપો મને. એમ કુંતાજી કહે છે કે મારા જીવનમાં હવે પછીની આખી જિંદગી મને દુઃખ, ત્રાસ, તકલીફ, અગવડતાઓ એવું જ આવ્યા કરે. અને જો દુઃખનો સમય હતો તો જ તમે અમારી સાથે રહ્યા છો, અમને બચાવ્યા છે. અને એટલે જ તમે મને હવે પછીના જીવનમાં આવું બધું જ આપો, તો જ તમારી ભક્તિ હું કરી શકીશ, અને તો જ તમે મારી સાથે રહી શકશો. અને એમ પણ કહેવામાં આવ્યું છે કે ભગવાનનું સ્મરણ દુઃખમાં તો બધાય કરે, दुख में सुमिरन सब करे, सुख में करे न कोई, सुख में जो सुमिरन करे तो दुख कहाँ से होय. અને સુખમાં સ્મરણ કરવાનું મન થાય એવું ભાગ્યે જ કોઈને બનતું હોય છે. પણ દુઃખમાં તો બધાને ભગવાનને યાદ કરવા જ પડે કે હે ભગવાન હવે બચાવો. અત્યારે આ સમય કેવો રોગ ફેલાવાનો, હવે તો થોડી રાહત થઈ, પણ બહાર નીકળવાનું જ નહીં. બહાર નીકળ્યા એટલે ગયા, રોગ લાગુ પડી જાય. આ રોગ તો એવો કે મૃત્યુ જ થાય, બચવાની શક્યતા જ નહીં. આવી રીતે આવા રોગ
એ લાગુ પડી જાય છે. તો ત્યારે કેમ બધાય આખા દેશમાં અને એમ કહો ને કે આખી દુનિયામાં બધા યાદ કરવા માંડે છે, ભગવાન ભગવાન હવે તમે બચાવો. એટલે સુધી કે તબીબો એટલા મોટા સર્જન કૌશલ્ય ધરાવનારા એ પણ કહે છે કે આમાંથી બચવાનો કોઈ ઉપાય નથી. અને એ તો બધાએ સ્વીકારી લીધું કે આમાંથી બચી શકાશે નહીં. પણ એ આવતું અટકે એટલા માટે આપણે સાવચેતી રાખવી. તો આપણે આ કુંતાજીએ સ્તુતિ કરી છે કે હે પ્રભુ, તમે અમને દુઃખ આપો ને તો અમે તમને ભૂલી જશું અને દુઃખમાં તમને યાદ કરશું તો તમે ભેગા રહેશો. અને એમ કે છે ભક્ત બધા, જે સાચા ભક્ત છે ભગવાનને એમ કે તમે અમને કાયમનો સાથ આપો, કલાક પૂરતો તમે સાથે રહ્યો અને પછી વયા જાઓ. તો એનો શું મતલબ? કાયમ તમે અને કાયમ આખી જિંદગી નહીં, એના પછીના જન્મમાં અમારે તમારો સાથ, તમારો સમય, તમારો સંગાથ જોઈએ. માત્ર ટૂંક સમયનો મર્યાદિત સમયનો સાથ અમારે નથી જોતો. અને ભક્ત એમ કે છે કે જો આપ કૃપા કરો, પ્રસન્ન થાઓ તો देना हो तो दीजिए जन्म जन्म का साथ, मेरे सर पे रख दो एक नैया, मेरे सर पे रख दो एक नैया, अपने दोनों हाथ, देना हो तो दीजिए जन्म जन्म का साथ. પણ જો કે આ કીર્તન ને આ ભજન તો આની અંદર તો બે હાથ મેરે સર પે રખ દો કનૈયા. પણ આનાથી ઉત્તમ ભક્ત અને એમને સંતોષ નથી થયો. એ ભક્તો તો એમ જ કહે છે કે તમે, તમારે તો 1000 હાથ છે અને તમે અમારી પર કૃપા કરો અને તમારા 1000 હાથ, અનેક હાથ તમે અમારી ઉપર મૂકી દો. અને જો અમારા મસ્તક ઉપર તમારો હાથ પધરાવી દેશો તો પછી તો અમારે ક્યાં કોઈ જાતની તકલીફ, કોઈ જાતનું દુઃખ, પછી તો અમને તમારી કૃપા કૃપા ને કૃપા જ મળે. અને એટલે તો ભક્ત ભગવાનને વિનવવા માટે, ભગવાનને વિનવવા પડે. એમને એમ નો ભગવાન કાંઈ કૃપા કરે. અને ભગવાનને વિનંતી કરતા કરતા ભક્તો તો એમ કહે છે કે હરિ તારા 6000 હાથ, એક હાથ મસ્તક પર મૂકજો, એ વાલા મને જાણી અનાથ, એક હાથ મસ્તક પર મૂકજો, હરિ તારા 6000 હાથ, ત્રિવિધના તાપ મારા તન મન તપાવે, માયા પ્રચંડ મારા માર્ગને રૂંધાવે, છોડાવે સંતોનો સાથ. એટલે જ આવું ન થાય એટલે જ એક હાથ મસ્તક પર મૂકજો, હરિ તારા આશા નિરાશાની ભરતીને ઓટમાં, આશા નિરાશાની ભરતીને ઓટમાં, જીવન વેપાર મારો ચાલે છે ખોટમાં,
તરી બેઠો ખોટી હું આસ, એક હાથ મસ્તક પર મૂકજો, હરી તારા એક હાથ તારો છોડાવો, છૂટું હું સંસારથી, મીઠી નજર પ્રભુ કરજો પ્યારથી, પગ માંડું હું ભક્તિને પાંથ, એક હાથ મસ્તક પર મૂકજો. ગર્ભમાં વારસ હતા તે જન્મ્યા અને એ પરીક્ષિતના નામથી ઓળખાયા છે. અને મોટા સમ્રાટ રાજા થયા છે. તતો સર્વ ગુણોદર કે સાનુકૂલ ગ્રહ ઉદયે, જગ્યે વંશધર પાંડુ, ઉર્ભ્ય પાંડુમ રિવૌજસા. અનુકૂળ ગ્રહોની સ્થિતિ સર્જાણી ત્યારે બધા જ સદગુણોનો વિકાસ કરનારા પાંડવોના અંતિમ વારસ પરીક્ષિતજીનો જન્મ થયો. બોલીએ પરીક્ષિત મહારાજ કી. આમ આ બીજા દિવસની કથા, એમાં બધાનું પ્રાગટ્ય અને જન્મ એની કથા જ, અને એ જ ઉત્તમ કથા છે અને એ જ વિસ્તારથી કહેવાની કથા છે. એટલે આજે પણ આપણે આ બીજા દિવસની કથામાં પરીક્ષિતજીનો જન્મ કરાયો છે. જન્મ થયો કે તરત જ પરીક્ષિતજી તો ચારે તરફ જોવા જ માંડ્યા. અને એટલે એમને પરીક્ષિત એમ કહેવાય છે. અને પરીક્ષિતનો અર્થ જ એવો કે નિરીક્ષણ કરે. એ પરીક્ષિત માતાના ગર્ભમાં દર્શન થયા. એ પ્રભુ એને ગોતતા હતા, એને જોવા માટે નિરીક્ષણ કરતા હતા પરીક્ષિતજી. અને ભાગવતકારો એ કહ્યું છે કે એ ભગવાન ગર્ભમાં દેખાયા હતા આ ગર્ભસ્થ પરીક્ષિતને. તો એ ભગવાન એનું સ્વરૂપ ભાગવતકારો કહે છે કે એ તો માત્ર અંગૂઠાના અગ્રભાગ જેવા, એટલા બધા સૂક્ષ્મ પ્રભુ હતા. અને જ્યોતિર્મય હતા. એનું સ્વરૂપ અત્યંત નિર્મળ દેખાતા હતા. એનું શરીર શ્યામ રંગનું સુંદર હતું. તેણે વીજળી જેવું ચમકદાર પીતાંબર અને મસ્તક ઉપર મુકુટ ધારણ કર્યો હતો. આવડા સ્વરૂપે આ બધું, કારણ કે એ તો પ્રભુ ભગવાન પોતે, એમની અંદર કોઈ જાતનો વિકાર જ ન હતો. કાનની અંદર એવા શોભાયમાન કુંડળો ધારણ કર્યા હતા. એમની આંખોમાં લાલીમા હતી. હાથમાં એક અંગારા જેવી સળગતી દેખાતી હોય એવી ગદા હતી.
આવડું સ્વરૂપ, એનું પણ આવું વર્ણન, આવું બધું હતું, એમને ધારણ કર્યું હતું. આ પ્રભુની લીલા, આ પ્રભુને આપણે કેવી રીતે જ જાણી શકીએ? આ પ્રભુ શું નથી કરી શકતા, એવું સમજાવવા માટે જ આ ભાગવતકારોએ આવું સ્વરૂપ, અંકુષ્ટ સ્વરૂપ એનું વર્ણન કર્યું છે. અને એ ગદાને પણ આમ તેમ ગુમાવતા હતા આ ગર્ભમાં. હવે આ શ્રી હરિ પોતે જ પ્રગટ્યા હતા, એમને જ આવું સ્વરૂપ અંકુષ્ટ અવતાર લીધો હતો, ધારણ કર્યો હતો. અને પ્રભુનો આ અવતાર ધારણ કરવાનો ઉદ્દેશ એ માત્ર આ અંતિમ વારસ એમને બચાવવાનો. એ કાર્ય પૂરું કર્યું પછી પ્રભુ ધામમાં પાછા જતા રહ્યા છે. અને આ પરીક્ષિત પાંડુ જેવા જ દેખાતા હતા. જન્મ સમયે આ પરીક્ષિતનું નામ વિષ્ણુ રાત પાડવામાં આવ્યું છે. એના બાળકના જીવન બાબતમાં મહાન જ્યોતિષાચાર્યો એમણે કહ્યું છે કે આ બાળક મહાન સમ્રાટ, અને એવડો મોટો સમ્રાટ, એમના સામ્રાજ્યની કોઈ સીમા, જ્યાં જુઓ ને એમનું જ સામ્રાજ્ય રહેશે. પણ આ વિદ્વાનો, જ્યોતિષાચાર્યો એ તરત જ અટકી ગયા અને ત્યારે પૂછ્યું છે કે આપ જે હોય તે કહો, કેમ તમે અટક્યા છો? ત્યારે એમ કીધું છે કે અંત સમયે આ બાળક ઋષિનો અપરાધ કરશે અને પછી એને શ્રાપ ઋષિનો મળશે કે તક્ષક નાગ નો દંશ થશે અને એનું મૃત્યુ થશે. પણ આ બાળકને મૃત્યુ પછી મોક્ષ ગતિ તો પ્રાપ્ત થવાની છે. આમ જન્મ સમયે જ એમને આખી જિંદગીની વાણી આ જ્યોતિષાચાર્યોએ કહી છે. એટલે જ્યોતિષશાસ્ત્ર, ગ્રહોની અસર એ કાંઈ નથી માનવા જેવું. એમ જો કોઈ કહેતા હોય તો એ જાતનું એનું અભિમાન જ કહેવાતું હોય. પ્રભુની કૃપા છે, ગ્રહોની અસર છે આપણા બધા જીવ ઉપર, અને એ પ્રમાણે આપણે જીવનમાં અસર થતી હોય છે. અને ભાગવત કથામાં એવું કહેવામાં આવ્યું છે કે જન્મ કુંડલીમાં 9મા સ્થાનમાં સ્વગ્રહી અથવા ઉચ્ચનો ગ્રહ ગુરુ જો હોય તો ચોક્કસ એ જાતક ધર્માત્મા બને છે. અને આ પરીક્ષિતજીને 5 પ્રકારની શુદ્ધિ તો એમને હતી જ. ચિત્ત શુદ્ધિ, માતૃ શુદ્ધિ, અન્ન શુદ્ધિ, આત્મ શુદ્ધિ, વંશ શુદ્ધિ, આવી 5 પ્રકારની શુદ્ધિ તો એમને હતી. આપણે તો આમાંથી 5માંથી એકેય શુદ્ધિ હોય તો હોય, એ આપણા સદનસીબ. નહીતર આ કળિયુગમાં તો માતાઓની ક્યાંથી શુદ્ધિ હોય? ક્ષમતા પણ નથી હોતી. સર્જનો પાસે જવું પડે છે તાત્કાલિક. સર્જનો ધન કમાવા માટે
એને ચીરવું પડશે અને બાળકને કાઢવું પડશે, આવું બધું. તો આ પછી ક્યાંથી માતૃ શુદ્ધિ? આમ એ તો બધી અને વંશ શુદ્ધિ, આપણા પિતા એના પિતા એના પિતા, એની શુદ્ધિ આપણામાં હવે ક્યાંથી કળિયુગમાં આવે? એના રસ્તે આપણે ચાલતા નથી, એના નિયમનું પાલન કરતા નથી. નહીં તો તમે કોઈ પણ વ્યક્તિને પૂછજો કે આપના પિતા એના પિતા ને એના પિતા, એનું અમને જણાવો. અને હજી એક આપના ઉપર પાંચમા પિતા જે હતા એનું આપ કહો કે એમને કાંઈ તકલીફ હતી, કેટલું જીવાતા, અંત સમય સુધી એમની આંખોની તેજ, એની સાંભળવાની શક્તિ, અને એમને કોઈ આળસ, એમને ક્યારેય કોઈ ચિંતા, એમને ક્યારેય કોઈ ખામી, એ કે ના કાંઈ નહીં ભાઈ, અને બહુ લાંબુ જીવા, અમને બહુ આનંદ એનાથી તો થાય છે, એને યાદ કરવાથી આનંદ થાય છે. અને હવે આવું કેમ? હવે વારે વારે એ સિઝન બદલે, ઋતુ બદલે, એટલે અમને તો આવું બધું તકલીફ શરીરમાં આવે જ છે દર વખતે. શિયાળા પછી ઉનાળો આવે, તબિયત બગડે, ઉનાળા પછી ચોમાસું આવે તો તબિયત બગડે, ચોમાસા પછી પાછું આવે તો તબિયત બગડે. પણ આવું શું કામ? એનું મેડિકલી અથવા એનું કોઈક સંશોધન તો આપણે બધાએ કરવું. ભાગવતકારો કહે છે કે પેલું સુખ એ જ જાતે નર્યા, આપણી જાત, આપણું શરીર, એ જ આપણું જો સુંદર અને સુંદર ન હોય તોય અંદરથી એકદમ મજબૂત એવું હોય અને કોઈ જાતની તકલીફ ન હોય, અને 1-2 કિલોમીટર તો શું ચાલીને દર્શન કરવા જવું, પણ કદાચ 700 કિલોમીટર કે 900 કિલોમીટર જવું પડે તો પણ ભગવાન પાસે જવું. આવી જાતની નરવાઈ એ પ્રભુ કૃપા વગર મળે? અને ભક્તિ કર્યા વગર પ્રભુ કૃપા થાય? તો આપણી અંદર આપણે સંશોધન કરવાનું કે હજી તો આપણે અડધે નથી પહોંચ્યા ઉંમરમાં, બાલ્યકાળ હમણાં જ ગયો છે, યુવાની ચાલુ છે, અને આવી તકલીફ. તો ભક્તિ ઘટે છે, વ્યાયામ ઘટે છે, પ્રભુની કૃપા ઘટે છે. અને પછી તો પાંડવો, એમને ખબર પડી કે ભગવાન તો, કૃષ્ણ તો હવે ધામમાં ગયા, અને પરીક્ષિતજીની હજી નાની ઉંમર હતી ને ત્યાં જ એમને રાજ્ય તિલક અને આખું સામ્રાજ્ય સોંપી દીધું. પણ એ કે હું કેમ સંભાળીશ? એ કે વંશની શુદ્ધિ, અને તમે બધું સંભાળી શકો છો, સમર્થ છો. અને ઉત્તર દિશા તરફ પાંડવો પછી નીકળી પડ્યા છે. આ પરીક્ષિતજી રાજા થયા ને, પોતે જાતે તપાસ કરવા નીકળતા હો, માણસોને કે સૈનિકોને નહીં, જાતે તપાસ કરવા નીકળે. કોઈને કઈ તકલીફ તો એક વખત શ્વેત રંગનો એક બળદ એક પગે ઊભો હતો, જેમ કમળ એક જ દાંડલી ઉપર ન ઊભું હોય એમ આ બળદ, અને એટલો ધ્રુજતો હતો એ બળદને, એટલો બધો ભય હતો. અને એક શૂદ્ર કાળો પુરુષ અતિશય જોર અને બળથી આ બળદને પીટતો હતો, મારતો હતો. આ શૂદ્ર, અને આના કારણે આ બળદ એને એટલું બધું શારીરિક અસર અને અનુભૂતિ થતી હતી કે એમનું મૂત્ર અને મળ પણ છૂટી જતું હતું. કારણ કે બહુ ભય થાય ને એટલે પછી મળમૂત્ર છૂટી જાય.
પરીક્ષિતજીએ તો પોકાર કરીને મેઘ જેવી ગર્જના કરીને કહ્યું કે તું કોણ છે? શા માટે આવો જુલમ કરે છે મારા રાજ્યમાં? અને તું અપરાધી છો, હમણાં જ તારો વધ કરું છું. એમ કરીને બાણ ચડાયું. શૂદ્ર તો હવે ભયમાં આવી ગયો. હવે શૂદ્રને ભય થયો, શરણે થઈ ગયો અને પોતાનો પરિચય આપતા કહ્યું કે હું કલી છું, મારો વધ ન કરતા, હું બહુ ઉપયોગમાં આવું એમ છું. ભક્તો હોય, ભક્તિ કરતા હોય એના પ્રભુની પાસે ટૂંક સમયમાં જ હું પહોંચાડી શકું છું. કલી, આ કલીએ કીધું છે. અને એટલે તમે મને જ્યાં કયો ત્યાં હું જાઓ, જ્યાં કયો ત્યાં હું રહીશ. તમારા આદેશનો ભંગ કરીને હું ત્યાંથી બીજે ક્યાંય નહીં જાઉં. તમારી આજ્ઞાનું પાલન કરીશ. મને તમે જીવતો રાખો, મને તમે જીવનનું દાન આપો. અને એટલે તો પછી પરીક્ષિતજીએ આ કલીનો વધ ન કર્યો. અને પછી એમને ક્યાં રહેવું, ક્યાં વાસ કરવો એના ચોક્કસ સ્થાન પરીક્ષિત રાજાએ કીધું કે અહીંયા જ તારે રહેવું. એને ભાગવતકારો કહે છે અભય સ્થિત તદા તસ્મૈ સ્થાનાની કલયે દદૌ દ્યુતમ પાનમ સ્ત્રિય સૂના યત્ર ધર્મ ચતુર્વિધ. કલીને આ ચોક્કસ સ્થાન આપ્યા. ક્યાં? તો જ્યાં જુગારની પ્રવૃત્તિ ચાલતી હોય, મદ્યપાન પીવાની પ્રવૃત્તિ, પ્રતિબંધિત પીણું પીવાની પ્રવૃત્તિ ચાલતી હોય, સ્ત્રીનો સંગ કરવામાં આવતો હોય, હિંસા થતી હોય, એવી જગ્યાએ તારે રહેવું. એમ 4 જગ્યા, 4 સ્થાન કલિયુગને આપ્યા. અને કલિયુગે કહ્યું કે આ તો ગંદા સ્થાન છે. જુગાર રમવું, જુગાર રમતા હોય ત્યાં મારે રહેવું, વેશ્યાગ્રહ હોય ત્યાં મારે રહેવું, હિંસા થતી હોય કતલ ત્યાં મારે રહેવું, મદ્યપાન ત્યાં મારે રહેવું. મને આવા ગંદા સ્થાનમાં કૃપા કરીને આપ આદેશ કરો છો, તો આપ મહેરબાની કરો અને મને એક એવું મારી ઈચ્છા મુજબનું સ્થાન તો આપો. મને આવા 4 સ્થાનમાં ભલે હું રહીશ, પણ મને સંતોષ નહીં થાય. ત્યારે કલિયુગના કહેવાથી પરીક્ષિતજીએ કહ્યું કે તારે કયું સ્થાન જોઈએ? 5મું સ્થાન હું તને એ આપું. તો કલિયુગે કહ્યું છે કે મને તમે સુવર્ણ એટલે સોનું એમાં રહેવાની છૂટ આપો. તો ત્યારે એમ થયું કે સુવર્ણ તો બધા દેવો સજ્જનો બધા ગ્રહણ કરતા હોય છે. જોકે મોટે ભાગે નથી ગ્રહણ કરતા, પણ કરે છે.
તો મારે તને એ સ્થાન કેવી રીતે આપવું? પણ ત્યારે એ કહ્યું છે કે કપટ કરીને બેઈમાનીથી પ્રાપ્ત કર્યું હોય, હિંસા કરીને લૂંટી લીધું હોય, એવા પ્રકારનું સોનું હોય એમાં જ હું રહીશ. પવિત્ર મહેનતની કમાણીથી સોનું કરાવ્યું હોય, કાનમાં વાળી જેવું, નાકમાં વાળી, કાનમાં એવું, તો એ ઈમાનદારી એમાં કર્યું કે હું નહીં રહું. તો પરીક્ષિત રાજાએ આ બેઈમાનીથી, કપટથી, લૂંટથી મેળવેલું હોય એવું સોનું જ્યાં દેખાય ત્યાં તમારે રહેવું, એવું છૂટ આપી 5મું સ્થાન કળિયુગને આપ્યું. અને પરીક્ષિત રાજાને ખબર હતી કે બેઈમાનીથી મારા રાજ્યમાં કોઈ સોનું મેળવતા નથી, બધા પ્રમાણિક જ છે. અને મારા રાજ્યની બાઉન્ડ્રીમાં જુગાર નથી કોઈ રમતા, નથી કોઈ વેશ્યાગ્રહ ચલાવતા, નથી કોઈ મદ્યપાન કરતા, નથી કોઈ હિંસા કરતા. એટલા 5 જગ્યાએ રહેવાનું કીધું પરીક્ષિત રાજા કલયુગને. તો આ 5 જગ્યામાં એને તો એમ જ હતું કે મારા રાજ્યમાં એ ગયો જ, હવે મારા રાજ્યમાં તો એને રહેવાનું થશે જ નહીં, એટલે મારા રાજ્યની પ્રજાને સુખ જ મળશે. અને પછી તો આ કલયુગ જીવનદાન પ્રાપ્ત થયું અને શ્વેત બળદ હતો આવડા, એને પણ પોષણ આપ્યું, મારપીટ બંધ થઈ, એનો ત્રાસ દૂર થયો. હવે આ રાજા, આ માણસ આવી કૃપા કરી શકતા હોય તો હું આ ભાગવત કથા કે આ પરમાત્મા એ શું કૃપા ન કરી શકે? એ કષ્ટ દૂર ન કરી શકે? અલબત્ત આપણે હૃદય શુદ્ધિ રાખવી જરૂરી. અને એને પણ પોષણ મળ્યું. અને એ બળદ એટલે એ ધર્મ કહેવાય. ધર્મ પહેલાં ધર્મ હતો, એને બહુ પોષણ નહોતું, પણ પછીથી ધર્મનું પણ મહત્વ વધ્યું છે. અને ધર્મ છે બળદ સ્વરૂપમાં, તો ધર્મના 4 પગ હોય છે: સત્ય, તપ, દયા અને શૌચ, સદબુદ્ધિ. એ 4 પગ હોય, એ જ બળદના 4 પગ કહ્યા છે. અને એ વખતે માત્ર એક જ પગ હતો બળદનો, ધર્મ. એ એક જ પગ ઉપર, અને એ આમ નિર્બળ થઈને હતો. અને ત્યાં એક ગાય માતા, અને એ ગાય માતા એ પૃથ્વી હતી. અને પૃથ્વીનું પણ, ગાયનું પણ સંવર્ધન કર્યું છે. એક સમયે, હવે પછી તો પરીક્ષિતજીને થયું કે ખજાનામાં તપાસ કરું. રાજ્યના ખજાનામાં સુંદર મજાનો મુગુટ, અતિ વેલ્યુબલ. નારાયણ હરિ, આવો મુગુટ જોયો. અને પરીક્ષિતજીએ એ મુગુટ આજે ધારણ કરવો એવું વિચાર્યું અને મુગુટને ધારણ કર્યો. તરત જ અભિમાન આવ્યું. પૂછ્યું કે કેવો લાગુ છું મુગુટ ધારણ કરેલા અવસ્થામાં? બધા તો આજી આજી અને બહુ વખાણ કર્યા. અને પછી એમને વિચાર આવ્યો કે આજે કોઈ કાર્ય નથી કરવું, શિકાર કરવા જવું છે. હવે શિકાર કરવાની, હિંસા કરવાની ઈચ્છા જાગી. રાજ્યનું કામ છોડી દીધું, બુદ્ધિ બગડી.
અને આ કરવા આવું થયું કેમ? તો આ મુગુટ એ જરાસંઘ રાજા એમના વખતનો હતો. એમણે લૂંટથી આ બનાવેલો હતો અને એના કારણથી આ કલિયુગનો એમાં પ્રવેશ થયો અને કલિયુગ પ્રવેશતા જ તેમને હિંસા કરવાની ઈચ્છા થઈ અને એટલે આખો દિવસ ભટકવું પડ્યું. પાણી વગર, ખોરાક વગર જંગલમાં ભૂલા પડ્યા. એમાં એક ઝૂંપડું દેખાયું અને ઝૂંપડામાં પ્રવેશ કર્યો. એ શ્રમિક ઋષિનો આશ્રમ હતો અને ઋષિ તો સમાધિમાં હતા. એમને કોઈ સભાનતા ન હતી કે કોણ આવ્યું છે. અને ઋષિએ કોઈ લક્ષ્ય આપ્યું નહીં અને પરીક્ષિતની અંદર તો કલીનો પ્રવેશ અને એટલે એમને બુદ્ધિ બગડી. એમ થયું કે આ નાટક કરે છે અને સમાધિમાં નથી. અને નાટક કરે છે એટલે આ ઋષિ ઉપર એમને શંકા ગઈ અને પછી એમને ત્યાં નાગ પડ્યો હતો મરેલો. એ ઉપાડી તલવારની અણીથી ઋષિના ગળામાં પધરાવ્યો અને એ જોયું તો બાળકોએ તુરત જ એમના પુત્ર શૃંગી ઋષિ હતા, કૌશિકી નદીમાં સ્નાન કરતા હતા. એમને જઈને કહ્યું કે તમારા પિતાના ગળામાં મરેલો સર્પ કોઈએ નાખ્યો છે. રાજા જેવા દેખાતા હતા. ત્યારે શૃંગી ઋષિએ તુરત જ જળ હાથમાં લઈ અને આવું અધમ કૃત્ય કરવાવાળા ને શ્રાપ આપ્યો છે અને અંજલિ મૂકી છે અને કહ્યું છે ઇતિ લંઘિત મર્યાદમ તક્ષક સપ્તમે હની દંડસ્યતિ સ્મ કુલાંકારમ ચૌદિતો તત દ્રુહુમ. આવું કૃત્ય કરનાર કુલાંકાર કહેવાય છે, ભલે રાજા હોય. ઋષિએ શ્રમિકનું અપમાન કર્યું. સમાધિ તપ પરમાત્માની મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે. તેથી હવે 7મા દિવસે તક્ષક નાગના દંશથી તેનું મૃત્યુ થશે અને ત્યારબાદ શૃંગી ઋષિ તો આશ્રમમાં પધાર્યા છે અને આશ્રમમાં પધાર્યા ત્યારે એમણે જોયું અને શ્રમિક ઋષિ પણ સમાધિમાંથી જાગ્યા અને એમણે આ વાત કરી છે કે આપણા ગળામાં મરેલો સર્પ આ રાજા જેવા દેખાતા હતા. એમણે આપણું અપમાન કર્યું છે અને પધરાવ્યો છે. એટલે મેં એમને શ્રાપ આપ્યો છે કે 7મા દિવસે તક્ષક નાગ કરડવાથી એમનું મૃત્યુ થશે. ત્યારે શ્રમિક ઋષિએ કહ્યું કે બેટા, હે પુત્ર, રાજાને શ્રાપ ન અપાય, રાજાને માફી અપાય. તમારે હવે એક આ તમે અપરાધ કર્યો કહેવાય. પછી તો શ્રમિક ઋષિ એમણે પોતાના એક શિષ્યને કહ્યું છે, એનું નામ કુરુમુખ, કે હે કુરુમુખ, તું ત્યાં જા અને એ રાજા એમને તમે
જાણ કરો કે તમને શ્રાપ આપ્યો છે, તમે આવું કૃત્ય કર્યું છે. એ ગુરુમુખ ત્યાં જાણ કરે એટલા માટે ત્યાં પહોંચે. એ પહેલા તો પરીક્ષિતજી ત્યાં મારતે ઘોડે પહોંચી ગયા. મુગુટ છે એ ઉતાર્યો. મુગુટ ઉતારતાની સાથે એમને સદબુદ્ધિ આવી અને એમને એમ થયું કે મેં ઋષિનું અપમાન કર્યું. ઋષિ તો સમાધિમાં હતા, હું ઓળખી ન શક્યો અને હવે મારે જીવીને શું કરવું? મારે હવે આવા રીતે રાજ્ય કરવું નથી. હવે મારે નીકળી જવું છે. આવો વિચાર એને તરત કરી લીધો હતો પરીક્ષિતે. અને એ તો નીકળવાની તૈયારીમાં જ. અને એમના પુત્ર જન્મે જઈ એમને પણ રાજ્ય સોંપી દીધું અને પોતે નીકળી પડતા હતા કે હવે મારે આવું રાજ્ય નથી કરવું કે આ રાજ્ય કરવાથી ઋષિઓનું અપમાન થઈ જાય ને આવું જીવન જીવવું પડે. તો એમણે જીવન એવું બદલાવી નાખ્યું અને ત્યાં ગુરુમુખ પધાર્યા અને કહ્યું કે આપને ઋષિપુત્ર શૃંગીએ એવો શ્રાપ આપ્યો છે કે 7 દિવસમાં તક્ષક નાગના કરડવાથી આપનું મૃત્યુ થશે. પણ ત્યારે તો પરીક્ષિતજીએ કહ્યું છે કે આ તો ઉત્તમ કહેવાય, આ મને કઈ શ્રાપ ન કહેવાય. હવે તો મને ઉલટાનું જીવન બદલવા માટેનો આ એક જાતનો અવસર પ્રાપ્ત થયો અને હું તો જાઉં છું તપ કરવા, ભગવાનને પ્રાપ્ત કરવા, ભગવાનની કૃપા મેળવવા. કાંઈ તકલીફ કે આવું કાંઈ થાય ને તો અને નથી કહેતો કે કળિયુગમાં તો સોટી વાગે તો જ અને ભગવાન કાંઈક એવું કરે તો જ આપણને સભાનતા આવે, નહીંતર અભિમાન દૂર થાય નહીં. અને ભગવાન છે ને એ કાંઈ બધાયનું અભિમાન દૂર નથી કરતા. એમના ભક્તો હોય એનું જ અભિમાન દૂર કરે. શું કામ કે ભક્તોને વધારે અભિમાન થાય ને એવું પ્રભુ નથી ઈચ્છતા. નહીંતર તો એ પાછા વધારે અભિમાન થાય તો વધારે દુષ્ટ કર્મ કરવા માંડે. એટલે ભક્તોનું અભિમાન તરત દૂર કરી દે. આવા પ્રભુ છે. અને પરીક્ષિતજી એમણે કહ્યું કે હવે ગંગા તટે પહોંચી ગયા અને ગંગા તટે ત્યાં 88,000 ઋષિઓ અને એ બધા ત્યાં ગંગા તટે તો હતા મહાન તપસ્વી. એમને જઈને પૂછ્યું, પ્રશ્ન કર્યો અને કહ્યું છે કે આપ સર્વેને વંદન પ્રણામ કરું છું, સન્માન કરું છું અને આપ મને પ્રશ્નનો ઉકેલ બતાવો કે જે વ્યક્તિ, જે જીવ, જે મનુષ્ય મરણાસન એટલે મરણ પથારી ઉપર હોય કે હમણાં જ હવે ગયા તો ગયા જ અને મરણ થવાનું જ, એને મરણ પથારી ઉપર કહેવાય. કે જે મરણાસન વ્યક્તિ છે, જીવ છે, એમણે શું કરવું જોઈએ એ તમે મને કહો. એમણે ક્યાં ક્યાં કર્મ કરવા જોઈએ એ તમે મને કહો. કે ધી પર્સન હુ ઇઝ ઓલરેડી અપોન ધી ડાઇંગ બેડ, એ જે મરણ પથારી ઉપર હોય એને શું કરવું જોઈએ. ત્યારે ત્યાં કોઈ જવાબ આપી શક્યા નથી, કોઈ ઉકેલ બતાવી શક્યા નથી. 88,000 ઋષિઓ છતાં પણ. અને એમ કહેવાય છે કે એ વખતે એમના પિતાશ્રી વ્યાસ ભગવાન પણ હતા જ, તોય એ એમનો ઉકેલ બતાવી શક્યા નથી. અને
ભાગવતકારો કહે છે તત્ર ભવત ભગવાન વ્યાસ પુત્રો યદેચ્છયા ગામટ માનોન્પેક્ષ અલક્ષ્ય લિંગો નિજલાભ તુષ્ટ વ્રતશ્ચ બાલેર વધુ તવેશ. આ પૃથ્વી ઉપર પોતાની ઈચ્છા મુજબ જ ફરે છે, વિચરણ કરે છે. એવા વ્યાસ પ્રભુના પુત્ર સુખદેવજી પોતે ત્યાં પહોંચ્યા છે. એ જ વખતે પહોંચ્યા એટલે પ્રગટ થયા. આ સુખદેવજી એ વર્ણ એટલે જાત અને આશ્રમ એટલે કે વૃદ્ધાવસ્થા, યુવાની, બચપણ કેવી એ વર્ણ કે જાત કે એમના કોઈ નિશાન એમના શરીર ઉપર નહોતા. એવા કોઈ બાહ્ય નિશાન નહોતા કે જેથી કરીને કોઈ જોવે તો ખબર પડે કે એ કઈ જાતિના, કેવા વર્ણના, એવા કોઈ નિશાન નહીં. અને અત્યારે કળિયુગમાં તો કાંઈ નિશાન ન હોય તો આપણે કાંઈ લખી દો નહીં જય શ્રીનાથજી બાબા, અહીં લખી દો ને સીતારામ, અહીંયા લખી દો ને પીયું. હવે આ બધું શું? પણ ભગવાને કોઈ નિશાન નથી, ચિહ્ન નથી, તો પછી તમે આનંદથી ભક્તિ કરવાની. અને સુખદેવજીને આવી રીતે કોઈ ઓળખી જ ન શકતા અને બધા એમને પાગલ અને એવી રીતે એનું અપમાન કરતા, એમની પાછળ દેખાડો કરતા, કોઈ પથરા પણ મારતા. અને સુખદેવજી તો કાંઈ ધ્યાનમાં લીધા વગર વિચરણ કરતા, ગતિ કરતા હતા. અને આ બધાય સુખદેવજી જેવા ત્યાં પહોંચ્યા તો પરીક્ષિત રાજા, એમણે બધા ઋષિઓએ અને બધાએ એમનું સન્માન, સ્વાગત. અને પરીક્ષિતજીએ કોઈ વિધિમાં પડ્યા વગર જલ્દીથી જ તત્કાલિક, પછી સંત વૈયા જશે તો એટલે સમય બગાડ્યા વગર પ્રણામ કરી અને પ્રશ્ન પૂછી નાખ્યો. અતો પૃચ્છામિ સંસિદ્ધિમ યોગીનામ પરમ ગુરુમ પુરુષ સ્યાય કાર્યમ નિયમાણસ્ય સર્વથા. હે સુખદેવ પ્રભુ, હે ભગવાન, હે યોગીઓના પરમ ગુરુ, હું પરીક્ષિત આપને પરમ સિદ્ધિના સ્વરૂપ વિશે તથા પરમ સિદ્ધિના સાધન વિશે પ્રશ્ન પૂછું છું કે જે જીવ મરણાસન હોય એ મનુષ્યએ એ જીવે શું કરવું જોઈએ. જે ઋષિઓને પ્રશ્ન કર્યો હતો એ જ પ્રશ્ન સુખદેવ પ્રભુને કર્યો. અને સુખદેવ પ્રભુને પાછું એમ પણ પૂછ્યું કે મને એવું પણ સમજાવો કે બધા જીવોમાં શ્રેષ્ઠ મનુષ્ય જીવ છે, તો આ મનુષ્ય જીવ એમણે કોનું ભજન કરવું, કોનો ત્યાગ કરવો, અર્થાત મનુષ્ય જીવે શું કરવું ને શું ન કરવું. ત્યારે સુખદેવજી કહે છે આવા બે પ્રશ્ન પૂછી નાખ્યા. આ ઉત્તમ ભક્ત, આ ઉત્તમ પ્રશ્ન કે જે બધાયને લાગુ પડે છે એવો પ્રશ્ન પૂછ્યો બધાય જીવને. ત્યારે સુખદેવ પ્રભુ કહે છે હે રાજન,
મનુષ્ય જીવોએ તાત્કાલિક એક ક્ષણ પણ બગાડ્યા વગર, ક્ષણ એટલે આંખની પલક એ બગાડ્યા વગર અભિમાનને જોડવું અને પરમાત્માને પામી લેવા, પરમાત્માને મેળવવા, એના માટે કર્મ કરવાનું ચાલુ કરી દેવું, કાર્ય કરવાનું શરૂ કરી દેવું. મનુષ્ય જીવને એટલા માટે તાત્કાલિક કર્મ કરવાનું પ્રભુ સુખદેવજીએ કહ્યું છે કે આપણને કોઈને ક્યાં ખબર છે કે ઘડી પળ પછી શું થવાનું. એટલે સમય બગાડવાનો નથી, પ્રભુને મેળવવાના કર્મ ચાલુ કરી દેવા. નહીંતર આપણે એમ કંઈ કલાક પછી આપણે સત્કર્મ ચાલુ કરવા છે. જેમ ઘણા વ્યસનવાળા માણસો ન હોય, એક કે ઉપર એક માવા પાન એવું બધું ખાધા જ કરે, આવા માણસો હોય છે. તો એમ હા, અને એને પણ કોઈ એમ કહે કે તમે એમ કરો ને કે છોડી દો, આ બધું બહુ નુકસાન કરે છે. તો એ કે હું આપણી હાજરીમાં પ્રતિજ્ઞા કરું છું, આ 5 સંત છો, હવે પછી હું આ બધું બંધ કરી દઈશ ખાવાનું. પણ 2 દિવસ પછી 2 દિવસ સુધી હું ખાઈ લઉં, અને 2 દિવસ માટે તો બહુ જ ખાવા માંડે કે પછી ઈચ્છા ન થાય. અને એટલું બધું ખાય આવા માવા ને એવું બધું કે પછી એને એમ કે હવે પછી મને ઈચ્છા જ ન થાય. અને પહેલાં રોજ 2 કે 5 કે 10 ખાતા હોય માવા, પણ આ 2 દિવસનો સમય માગ્યા પછી તો ડબલ ત્રબલ કરી નાખ્યા. અને સંતની રૂબરૂ પ્રતિજ્ઞા લીધી કે 2 દિવસ પછી બધું છોડી દઈશ. તો ડબલ ત્રબલ માવા ખાવા માંડ્યા, અને 2 દિવસ પછી તો છોડવા જ છે. અને પછી એમને એમ હોય કે 2 દિવસ પછી મને ઈચ્છા નહીં થાય, પણ છોડ્યા પછી તુરત જ 3જા 4થા દિવસે મકમતા 2-3 દિવસ રહે પછી પણ આવા લોકોને એની મકમતા રહેતી નથી, પાછું ખાવા માંડે. હવે એના સંત બીજી વખત જ્યારે ભેગા થયા તો એમને પૂછ્યું કે કેમ આપે તો પ્રતિજ્ઞા લીધી હતી 2 દિવસ પછી છોડી દેવાની આ બધું, અને તો એ કે એવી તો મેં ઘણા સંતો પાસે પ્રતિજ્ઞા લીધી, આપની પાસે લીધી, અને પછી મારાથી નથી રહેવાતું, જોવો ને, અને હું પાછો આવું બધું લીધા જ કરું છું. એમ આ વ્યસન, આ દુષ્કર્મ એ ક્યારેય છૂટતા નથી. અને એમ આ કહેવામાં આવ્યું છે કે 2 દિવસ પછી શું કામ, હમણાં જ અત્યારે જ હું છોડી દઉં છું તો મકમતા આવે. 5 દિવસ પછી શું કામ, 7 દિવસ પછી શું કામ, હમણાં જ મારે સત્સંગ કરવો, રોજ ઘરે અડધી કલાક 10 મિનિટ મારે પ્રભુને રાજી કરવા, કાર્ય કરવા. એવું અત્યારથી જ શું કામ નહીં. અને જે લોકો અત્યારથી જ હવે રસ્તે ચડવા માગે છે એનામાં જ પ્રભુ છે એ અડગ રહેવાની શક્તિ આપે છે. અને જેને પ્રભુ ઉપર શ્રદ્ધા છે એને જ પ્રભુ અડગ રહેવાની શક્તિ આપે છે. અને
એટલે જ સુખદેવ પ્રભુએ કહ્યું છે કે એક ઘડી પછી નહીં, એક કલાક પછી નહીં, અત્યારથી જ પ્રભુના પાપાના રસ્તે ચડી જાઓ એમ કીધું છે. એનું કારણ કે પરીક્ષિતજીને તો 7 દિવસ પછી તક્ષક નાગ દસ દેવાના, એટલે એને તો એ પહેલા દસ દેવા આવવાના નથી. પણ આપણને વાલા વૈષ્ણવો ક્યાં ખબર છે કે કલાક પછી કે કેટલા સમય પછી આપણને આ કાળ અથવા મૃત્યુ આવી જશે અને ક્યારે. એટલે એમ કીધું કે એક ઘડી એક પળ ચૂક્યા વગર અત્યારથી જ હમણાંથી જ સંકલ્પ કરો કે હું આ દરરોજ 10 મિનિટ 5 મિનિટ પ્રભુનું કીર્તન કરીશ, પ્રભુના કાર્ય કરીશ. એટલે એમ કીધું છે કે તાત્કાલિક આપણે બધા જીવોએ, અને કલાક પછી તો કે ઘડી પછી પળ પછી તો કોને ખબર છે કે ક્યારે શું થવાનું છે. અને એટલે તો ઘણા ભક્તો એમાંય કહેતા હોય છે, કોણ જાણી શક્યું કાળને રે, સવારે કાલે કેવું થશે. એ ક્યાં કોઈને ખબર છે. અને એટલે જ સુખદેવ પ્રભુએ કીધું છે કે જેને તાત્કાલિક અને પરીક્ષિતજીએ પૂછ્યું છે કે મને 7 દિવસમાં મુક્તિ મળશે, મને 7 દિવસમાં પ્રભુ પ્રસન્ન થઈને મોક્ષ ગતિ આપશે. ત્યારે સુખદેવ પ્રભુ કહે છે કે 7 દિવસ તો શું, 2 ઘડી એટલે 48 મિનિટ, 1 ઘડી એટલે 24 મિનિટ. 2 ઘડીમાં જ પ્રભુ પ્રસન્ન થાય, મોક્ષ ગતિ આપે છે. એવા આ પ્રભુ છે. એવી પ્રભુની આ કથા છે, એવી પ્રભુની આ ભાગવતજીની કથા. તો ત્યારે પરીક્ષિતજીને વિશ્વાસ સંપાદન કરવા સુખદેવ પ્રભુએ કહ્યું છે કે પહેલાના સમયમાં ખટવાંગ નામના એક રાજા હતા, અને એમણે દેવનું યુદ્ધ હતું, દેવ અને દાનવનું. તો દેવોને મદદ કરી હતી, અને દેવોએ રાજી થઈને કહ્યું કે આપ માગો જે માગવું હોય તે. ત્યારે એ ખટવાંગ નામના રાજાએ એમ કહ્યું કે મને આપ કૃપા કરો અને એટલું જણાવો કે હવે પછી મારું આયુષ્ય કેટલું છે. તો ત્યારે દેવોએ કૃપા કરી, પ્રભુને રાજી કરી અને જણાવ્યું કે હવે 2 ઘડી જ 48 મિનિટનું જ આયુષ્ય તમારું છે. તો એમણે પણ પ્રભુની ભક્તિ શરૂ કરી, સત્સંગ શરૂ કર્યા, સત્કર્મ શરૂ કર્યા, અને ખટવાંગ નામના રાજાને 48 મિનિટમાં જ પ્રભુ પ્રસન્ન થયા છે. અને પ્રભુ એ કૃપા કરી અને એમને એ રાજાને મોક્ષ ગતિ આપી છે. ત્યારે સુખદેવ પ્રભુ એ પરીક્ષિતજીને આ સમજાયું, અને પછી તુરત જ પરીક્ષિતજી પણ બેસી ગયા નીચે. અને પરીક્ષિતજીએ કહ્યું કે આપ મને હવે, ભલે એમને 2 ઘડીમાં જ મુક્તિ થઈ હતી, પ્રભુ પ્રસન્ન થયા હતા, રાજી થયા હતા 48 મિનિટમાં જ, અને મોક્ષ ગતિ આપી. પણ મારી પાસે 7 દિવસ છે, મને 7 દિવસમાં આપ મોક્ષ કરાવો. ત્યારે સુખદેવ પ્રભુએ ભગવાન પરમાત્મા એમની આદેશ, એમની કૃપા, એના કારણથી આ પરીક્ષિતજીને આમ ભાગવતજીની કથા સંભળાવી છે. અને એ કથા સાંભળી એટલે પરીક્ષિતજીને
7 દિવસ પૂરા થાય એ પહેલા જ એના આત્માને પ્રભુમાં સમાવિષ્ટ થયા છે. આવી આ ભાગવતજીની કથા છે. અને આ ભાગવતજીની કથા એટલા માટે જ આપણે આ વિસ્તૃત કે સુખદેવ પ્રભુ એમણે પરીક્ષિતજીને પણ ખાતરી કરાવી છે અને આવી રીતે સમજાવ્યા છે. તો અમે પણ આપને સમજાવવાનો એટલા માટે પ્રયત્ન કરીએ છીએ કે આપને ખાતરી થશે, આપને શ્રદ્ધા જાગશે. તો બપોર પછી અને કાલે અને મોબાઈલમાં પણ ગઈકાલની આખી કથાઓ, ગઈકાલે જેટલી કથા કીધી એ બધી કથા યુટ્યુબમાં મોકલી છે. જે શ્રોતાને, જે ભક્તોને એ ઘરે બેઠા કથા સાંભળવી હોય તો ગઈકાલની આખી કથા આ સુંદર મજાની એ ઘરે બેઠા બેઠા મોબાઈલમાં સાંભળી શકે. મોબાઈલ નાનો પડતો હોય તો મોટા પડદા ઉપર પણ એને ટ્રાન્સફર કરી શકાય છે અને મોટા પડદા ઉપર પણ આ ભક્તો કથાને જોઈ શકે, આ કથાને અને સાંભળી શકે. એ ગઈકાલની આખી કથા અને આજની કથા પણ પ્રભુની કૃપાથી આપણે મોકલવાના. અને એટલે જ આ લાડવેશ્વર દાદા મહાદેવજીને પ્રસન્ન કરવા આપણે આ વિસ્તૃત કથા કહીએ છીએ. આ કથામાં કંઈક આપ મુકાય, કારણ કે તો પ્રભુ પોતે, મહાદેવજી પોતે, કે જેમણે પોતે આ કથા સંભળાવી હતી એમના પત્નીને, પણ એ સાંભળી શક્યા નહોતા. તો આપ સર્વે અને અમે પણ મહાદેવજીની કૃપા મેળવવા માટે જ, અને એમની કૃપા થાય તો પછી શું બાકી રહીએ? બધું જ પ્રાપ્ત થાય. આ દુનિયાના તો તમામ પ્રકારના માણસો, એમ કહો ને કે ગમે તેટલો દૂધ, ગમે તેટલી સત્તા, પણ આ પ્રભુ નહીં, પરમાત્માની કથા એ સાંભળનાર કે એ કહેનાર, એમને આ દુનિયામાં કોઈ અગવડતા નહીં. દુનિયાના માણસો બધી સગવડ કરી આપે. અને આપણે પણ આ પાડોશમાં ગઈકાલે પણ તુરત જ બોલાવ્યા નહોતા, કહેવા નહોતા જતા, પ્રભુની કૃપા થઈ, અવાજ સાંભળી અને અહીંયા આવીને કહી ગયા કે આજે તમે ભક્તને દૂધની ચમચી તો આપજો. કથા સાંભળવા આવે તો એમને એમાં કંઈ સરકાર નારાજ નથી થતા. કથા સાંભળે એ ભક્ત 2 હોય કે 3 હોય. આ ઘરમાં કથા છે એટલે કોઈ જાજા માણસો આવે નહીં. એટલે તમે એને અને આ ઘરના સભ્ય એમને તમે દૂધની 1 ચમચી તો આપજો. અમારી એવી ભાવના છે, અમારો એવો ભાવ છે આ કથા તરફ અને આ પરમાત્મા તરફ. તો હવે આપ કહો કે અમે એ ભાવ એમનો કેમ ઇનકાર કરી શકીએ? અને આજે કથા શરૂ થઈ એ પહેલા જ એ ભક્ત, એ વૈષ્ણવ અહીંયા આવી અને આ દૂધનું પધરાવી ગયા છે અહીંયા. અને એની અંદર આવું તત્વ આવે છે, કથાની વાણી, આ કથાના શબ્દો. હવે આ દૂધ છે એ માત્ર ગાયનું દૂધ નથી. આ માત્ર ગાયની દૂધ આપી ગયા એમ નથી, પણ આ દૂધની ચમચી હવે એ દૂધ ગાયનું મટી અને અમૃત તત્વ બની ગયું છે. એટલે આ તત્વ અને ભાગવતજીની કથાનું આટલું બધું મહત્વ છે. અને ભીષ્મ પિતા એમણે દુર્યોધનને કીધું કે તારી પત્ની છે ભાનુમતી, એને એકલા જ મારા કક્ષમાં, મારી છાવણીમાં તમે મોકલજો. એકલા જો રાત્રે. અને એ વખતે જો આ ભીષ્મ પિતા આવા કર્મો કરવા વાળા, તો દુર્યોધન એને પણ એમ થયું કે પિતામહે બોલાવ્યા છે, તમે જાજો એકલા જ. કેવી મોટી આમ
તપ કરવાવાળા ઉપર પણ શ્રદ્ધા અને વિશ્વાસ. અત્યારે તો અહીંથી કોઈક નીકળે તો એને પણ તમે બોલાવી ન શકો, એને પણ તમે એની સામે જોઈ ન શકો. નહીંતર બીજે દિવસે સામે આવી અને એમ કે શું જોવો છો મારી સામે? આવા માણસો કળિયુગમાં ઘણા હોય છે. પણ દુર્યોધને કીધું ભાનુમતીને કે આદેશ થયો પતિનો, એ તો પછી અને દુર્યોધનને પિતામહે કહ્યું છે કે મારે તારા પત્નીને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપવા છે, અને એટલે યુદ્ધમાં તારું મૃત્યુ નહીં થાય. આમ પત્ની અખંડ સૌભાગ્ય રહે અને એના પતિ પણ મૃત્યુ ન થાય, આવું કૃપા કરી. અને એ ભક્તો વિશ્વ પિતા તો જ આવા આશીર્વાદ આપી શકે. અત્યારે કોઈ ન આપી શકે. અત્યારે નાટક કરવાવાળા એ કોઈ આશીર્વાદ ન આપી શકે. અને એમ છે કે હું આશીર્વાદ આપું છું એવું કેવું એ એક જાતનું અભિમાન છે. અને કોઈ આશીર્વાદ માગે તો ઉલટાનું એવું કહેવું જોઈએ કે અમે કાંઈ આશીર્વાદ આપી ન શકીએ, પ્રભુને પ્રાર્થના કરો, પ્રભુ જ આશીર્વાદ આપે. અને આશીર્વાદ આપવાનું કામ, વરદાન આપવાનું કામ એ પ્રભુનું જ છે, એ કાંઈ અમારું કામ નથી. એટલે આ પ્રભુને પાસે એની ભક્તિ કરો, એમની પાસે આશીર્વાદ માગો. અને અત્યારે તો ઘણા કળિયુગમાં તો એવા હોય છે કે ફોન આવે મોબાઈલમાં અને એમ કે આપને નમસ્કાર, આપને પાયવંદન, આપને પ્રણામ કરું છું, તો વાંચી એવો જવાબ મોકલે કે આશીર્વાદ, ઘણું ધન કમાવો, બંગલા ઘરા થઈ જાય, સત્તા મળી જાય, એવું વાંચી કહેવા માંડે. પણ ભાઈ એ તો માગે છે, એને તો અગ્રતા. પણ તમે આવા બધા આશીર્વાદ આપો છો તો તમારા આશીર્વાદ એને ફળશે? તમે તો કર્યું. અને આવી આદત પડી ગઈ. તો આવી આદત નહીં, પણ એમ કેવું જોઈએ ખરેખર કે પરમાત્મા આપની કૃપા આપની ઉપર કરશે અને આપના સઘળા સંકલ્પ પાર કરશે, પૂરા કરશે. એમ આશીર્વાદ. જો આપણને ઈચ્છા થાય અને આપણા દીકરાનો ફોન આવે તો એમ કે પાયવંદન પાપા, તો આપણે કહેવાય કે પરમાત્મા તારી ઉપર કૃપા કરે. એ કે તમે કહો નહીં, તો કે અમે ન કહી શકીએ બાપા, અમારામાં તો ભક્તિ કરીએ છીએ, અમારી ઉપર પ્રભુ કૃપા કરશે ત્યારે અમારી ઉપર મહેરબાની થશે. અને અમે કોણ આપવાવાળા? આપવાવાળા તો આખી દુનિયાને, આખી પૃથ્વીને પ્રભુ જ છે. આ કૃષ્ણને ખબર પડી ગઈ કે પિતામહે દુર્યોધનને આવું કીધું છે, એટલે તરત જ એ તો દ્રૌપદીને કે હાલો. દ્રૌપદીજી તો કૃષ્ણએ કીધું એટલે તરત જ નીકળી પડ્યા. અત્યારે આ યુગમાં કોઈ નીકળી પડે? વડીલ કે વૃદ્ધ કે મોટી ઉંમરના કે માનવંતા હોય એ કે હાલો તમે, તો એ કે પણ ક્યાં જવાનું અત્યારે રાતના? અમને કયો તો ખરા, ચોખ્ખોઈ કરો પહેલા, અમને કઈ વાંધો તો નહીં આવે ને. હવે એના ઘરના સભ્ય કે ક્યાં લઈ જાવ છો? એને ક્યાંક તકલીફમાં ન મૂકતા. અત્યારે તો કર્યું મોટે ભાગે આવું જ. પણ એ વખતે તો આ કૃષ્ણએ કીધું, દ્રૌપદી નીકળી ગયા. પિતામહની છાવણી પાસે આવ્યા અને એમ કીધું કે લાવો તમારા ચપ્પલ, તમારા પહેર્યા છે. આ ભગવાન કૃષ્ણ એમને દ્રૌપદીના ચપ્પલ લઈ લીધા, પોતે રાખ્યા. થોડીક એવું કઈ તો હોય ને, ક્યાં રાખવા? પોતે રાખ્યા, હાથમાં રાખી અને પોતાની પાસે એક હાથમાં એક ચપ્પલ લઈને. આનું નામ સતી કહેવાય. આનું નામ સત્કર્મ કર્યા છે તો એનું એક ચપ્પલ હૃદય સાથે ચાપ્યું ને, બીજું ચપ્પલ આ બાજુ.
આ આપણે કથા ઉપરથી આ સમજવાનું છે કે આપણે હવે જાયગાનેથી સવાલ કરશું તો આટલું બધું તપ થઈ શકશે કે પ્રભુ આપણી આ ચપ્પલ એને પણ આટલું માન આપે અને કાંઈ અવાજ ન કરતા ઘૂમટો કાઢી લ્યો અને અંદર જઈને સીધા પ્રણામ દંડવત પ્રણામ જ કરી લેજો, કાંઈ બોલતા જ નહીં. એટલે તો કે હાજી પ્રભુના આશીર્વાદ લઈ દ્રૌપદીજી અંદર ગયા છાવણીમાં ગઈ અને ભીષ્મ પિતા એને એમ હતું કે દુર્યોધનને કીધું હતું એના પત્ની આવ્યા છે, તો ભીષ્મ પિતાએ તો આ ઊંચો કરી હાથ, અખંડ સૌભાગ્યવતી ભવ એમ આશીર્વાદ આપી દીધા. અને પછી તો આટલો બધો આનંદ કે હું અખંડ સૌભાગ્યવતી થઈશ એવા મને આશીર્વાદ આપ્યા છે આ પિતામહે, તો હવે મારે 5 પતિ એમાંથી કોઈનું મૃત્યુ નહીં થાય યુદ્ધમાં, એની ખાતરી થઈ ગઈ. એટલો બધો આનંદ થઈ ગયો ને તો એનાથી મું મલકાઈ ગયું, એનાથી અવાજ થઈ ગયો અને એમ થયું પિતામહને કે આપ દ્રૌપદી આ આશીર્વાદ તો મારે ભાનુમતીને આપવાના હતા, તો આપને કોણ અહીંયા લઈ આવ્યું? એ સમયમાં કઈ જવાબ આપે ત્યાં તો એમની દ્રષ્ટિ પિતામહની ત્યાં બહાર ઊભા હતા એ કૃષ્ણ ઉપર પડી અને કહ્યું કે કૃષ્ણ, આ તમે આવું કા કરો? મારે આશીર્વાદ ભાનુમતીને આપવાના હતા, તો તમે આ દ્રૌપદીને શા માટે અપાવ્યા? આ પાંડવો હવે કઈ નહીં મૃત્યુ થાય. ત્યારે પ્રભુએ કૃપા કરી છે અને કહ્યું છે કે પિતામહ જે સત્કર્મ કરે છે, તપ કરે છે, સત્યનું પાલન કરે છે, એને જ આશીર્વાદ અને એને જ મૃત્યુ ન થાય એવું કરવાનું છે, એને જ જીવિત રાખવાના છે. દુષ્ટ આચરણ કરતા હોય, આવા અપરાધ કરતા હોય એને નથી જીવતા રાખવાના. અને ધર્મનું શાસન એ આ સત્કર્મ કરવા વાળાને જ આપવાનું છે. આ દૈત્યો કે રાક્ષસી પ્રવૃત્તિ કરે એને કઈ શાસન આપવાનું નથી. અને ત્યારે એમ કહ્યું છે કે મેં ધર્મનું જ પાલન કર્યું છે. હે પિતામહ, ધર્મ જ એમ કહે છે, શાસ્ત્રો જ એમ કહે છે કે હંમેશા સત્યકર્મ, તપ, સત્સંગ એને જ પ્રભુની કૃપા મળવી જોઈએ. માણસોની કૃપા પણ એને જ મળવી જોઈએ, દુષ્ટને નહીં. અને આપ મારી પાસે જે માગવું હોય એ તમે વરદાન માગો એમ ભગવાન કૃષ્ણએ પિતામહને કહ્યું છે. અને ત્યારે પિતામહ પણ ગદગદ થઈ ગયા, જેને કહેવાય કાંઈ બોલી નહોતા શકતા. અને એમને એમ થયું કે મને પ્રભુએ કૃપા તો કરી, આવું દાન કરતા કે આને આવા આશીર્વાદ આપતા તો બચાવ્યો, તો આ કૃપા નહીં તો બીજું શું? એને દેવાઈ ગયા હોત, એ અખંડ સૌભાગ્યવતી થઈ ગયો હોત તો દુર્યોધનનું મૃત્યુ ન થાત, તો આ પાંડવો એનું મૃત્યુ થઈ જાય. તો આવું મને બચાવ્યો તો ખરા પ્રભુએ, આવું કરતા, આવા દાન કરતા, આવા આશીર્વાદ આપતા. તો હવે મારે બીજું શું માગવું આ પ્રભુ પાસે કે જે માગ્યા વગર બચાવ કરે છે, રોકે છે? તો ત્યારે પિતામહે પ્રભુને રાજી કરવા, ભક્તિ કરવા બે હાથ જોડીને કહ્યું છે, આ પિતામહ કે જે આટલા બધા સમર્થ છે, એણે
કહ્યું છે કે હે કૃષ્ણ, તમે પોતે જ નારાયણનો અવતાર છો, તમે પોતે જ વિષ્ણુ પરમાત્માનું પ્રાગટ્ય છે, અને મારું પણ, હું તો એક જીવ છું, કર્મને આધીન મારે જન્મ લેવો પડ્યો છે, અને મારે જન્મ પછી મૃત્યુ થવાનું છે. તો આપ મારી ઉપર કૃપા કરો. હું વરદાન માગું છું એમ નથી કીધું. આપ મારી ઉપર કૃપા કરો અને મૃત્યુ સમયે આપ મને દર્શન દેવા પધારજો, એવો મારો સંકલ્પ આપ પૂરો કરો. આનું નામ ભક્ત. આવું માગવું જોઈએ. અને મૃત્યુ સમયે પરમાત્મા પોતે હાજર હોય તો પછી એનું ધામ એમ ન મળે એની કોઈ શંકા જ નહીં. અને ભીષ્મ પિતાએ જેમ આવું માગ્યું છે એમ આપણે પણ આ કથા હવે સાંભળી તો પછી ક્યારેય કોઈ સંત અથવા કોઈ એમ કહે કે આપને શું જોઈએ, આપ માગી લ્યો, તો ત્યારે આપણે એવું જ માગવું કે જે પિતામહ એમણે માગ્યું હતું. અને સાચા ભક્તો છે એ એવું જ માગે છે. ભીષ્મ પિતા બહુ તપ કરતા, બહુ ભક્તિ કરતા, અગાઉના જન્મમાં બહુ ભક્તિ કરી હતી, એના અગાઉના જન્મની કથા કીધી છે, અને એના ફળ સ્વરૂપે આટલું લાંબુ આયુષ્ય રહેવું પડ્યું છે. આટલી શક્તિ સામર્થ્યતા એને આવી છે. અને એટલે આપણે ભક્તોએ પણ જો આપણી અંદર પરમાત્મા હોય તો આપણે પ્રભુ પાસે ઉત્તમ ભક્ત હોય એમને એટલું જ માગવાનું કે મારું આખું ખૂટે જે ઘડીએ મારા હૃદય કમળમાં બિરાજજો, છે અરજી તમને બસ એટલી, મારા મૃત્યુને શ્રીજી ઉગારજો. કારણ કે મૃત્યુ એનો જ ભય છે. મૃત્યુ વખતે કેટલી વેદના થાય એ કોઈને કલ્પના કરી છે ક્યારેય? એક ટાંચણી વાગે, સોય લાગે, દર્દ હોય અને ડાક્ટર ઇન્જેક્શન આપે તો કેટલી, દાંત દુખતા હોય ડાક્ટર ઇન્જેક્શન આપે ત્યાં કેટલી વેદના થાય, કેટલી તકલીફ થાય. આટલી તકલીફ થાય એના કરતાં અનેક અબજ ગણી તકલીફ મૃત્યુ સમયે થાય છે. અને એ તકલીફમાં પછી આપણે તળવળતા હોય અને પછી ક્યાંથી ગતિ થાય. પણ મૃત્યુને શ્રીજી ઉગાડી દે, મૃત્યુને સંત ઉગાડી દે તો પછી સદગતિ જ થાય. અને ક્યારેય સંત આપણી સાથે સંપર્કમાં ન આવે, મોટા સંતો પાસે આપણે જઈ ન શકીએ કે નહીં મળે, કોઈને નથી મળતા, સમાધિમાં જ રહીએ છે, દર્શને નહીં થાય, તો આપણે એમ કીધું છે પરમાત્માએ, ભગવાન કૃષ્ણએ પરમાત્મા સ્વરૂપ ધારણ કરીને કે હે વૈષ્ણવો, હે વાલા ભક્તો, જ્યાં જ્યાં ભાગવતજીની કથા થતી હોય એ કથા તમે સાંભળજો. અને ભાગવતજીની કથા છે એ સાંભળવાથી મૃત્યુનો ભય દૂર થાય છે. અને બીજો જન્મ સમયનો જે ભય હોય, જન્મ સમયે જે પીડા થતી હોય એ દૂર થાય છે આ ભાગવતની કથા સાંભળવાથી. એમ ભગવાન કૃષ્ણએ કીધું છે. તો જ્યાં જ્યાં ભાગવતની કથા, અને એટલે જ ભાગવતની કથા સાંભળવા તમે ઘણી વખત જુઓ તો આટલા બધા માણસો, આટલા મંડપ ઓછા પડે છે,
વધારતા જવા પડે છે મંડપ. એટલા બધા ટીવી રાખવા પડે છે કે જેમાં દર્શનય થાય, સંભળાય કથાના વક્તાશ્રી અને પોથીજી. આટલા બધા એટલા માટે જ કે આ ભાગવતીની કથા સાંભળવાથી જન્મ અને મૃત્યુના મોટામાં મોટા બે ભય દરેક જીવના એ ભય દૂર થાય છે. એટલે પછી તો ક્યાં બીક લાગે? જેમ એકવાર તમે આપણે ભદ્રાવતી નદી અહીંયા છે ત્યાં તમે રાત્રે પ્રાતઃકાલે 4 વાગે પણ જાઓ અને સવારે પ્રાતઃકાલે 4 વાગે જાઓ અને ત્યાં તમે સ્નાન કરી આવો, પછી બીજે દિવસે તમને ભય નહીં લાગે, ત્રીજે દિવસે ભય નહીં લાગે. આ અનેક વખત સ્નાન કરવા ગયા પછી આખો શ્રાવણ મહિનો ભદ્રાવતી નદીમાં સ્નાન કર્યા પછી અને ભદ્રેશ્વર દાદાને પ્રાર્થના કર્યા પછી આખા મહિના પછી તમને પછી બીક નહીં લાગે, કારણ કે પ્રભુની કૃપા થઈ. એમ પ્રભુની કૃપા થાય તો આ મોટામાં મોટા ભય બધાય જીવોના એ દૂર થાય છે. અને પછી ભીષ્મ પિતાએ પૂછ્યું છે કે પ્રભુ, મારે આ બાણશૈયા ઉપર આટલા દિવસ સુધી કેમ રહેવું પડ્યું? મને કઈ ઓછું કષ્ટ થયું હતું? પેલા તો મસ્તક હતું એ નીચે હતું આખી શૈયા બાણશૈયા ઉપર. પછી મેં આદેશ કર્યો કે તકિયા રખ દો, તકિયા કર દો, તો બધા દોડવા માંડ્યા હતા કે આપણે પિતા અમને ઊંચા 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 તકિયા કરો. પણ અર્જુન એક જ કે જેને તીર મારીને એટલું ઊંચું મારું મસ્તક રાખી દીધું છે કે જે બાણશૈયા ઉપર હોય એને એવા તકિયાની જરૂર ન હોય, એમને માથું ઊંચું જ રહે એવું કરવું. એ સમજણ શક્તિ અર્જુનમાં આવી, એ આપની કૃપાથી આવી છે. તો મારે આ બાણશૈયા ઉપર કેમ રહેવું પડ્યું આટલા દિવસ સુધી? એવું મારું કયું કર્મ? તો એ આપ મને જણાવો તો બીજા લોકો આવા કર્મ કરતા અટકે. એટલે કથાના માધ્યમથી કૃષ્ણ ભગવાને અને એ કથામાં આપણે પણ અત્યારે એ જણાવીએ છીએ કે હે પિતામહ, જ્યારે દ્રૌપદીના વસ્ત્ર ભરી સભામાં ખેંચતા હતા, એની ઉપર અપરાધ કરીને આવો ત્રાસ દેતા હતા, ત્યારે તમે સૌથી મહાન, સૌથી મોટા સામર્થ્યવાન એમ છતાંય તમે કાંઈ બોલ્યા નહીં, તમે મૌન રહ્યા હતા. તો તમને એનો અપરાધ ન લાગે? એટલે તમારે બાણશૈયા ઉપર રહેવું પડ્યું છે. અને ભાગવતકારો એમણે બોધ આપતા કહ્યું છે કે ભગવાન કૃષ્ણએ એવી પ્રતિજ્ઞા લીધી હતી કે હું યુદ્ધમાં હથિયાર નહીં ઉપાડું, કે જેની તરફ હઈશ એને મદદ નહીં કરું, એવી પ્રતિજ્ઞા લીધી હતી. એ આ પિતામહને ખબર હતી. એટલે પિતામહે કીધું હું કાંઈ જેવો તેવો ભક્ત નથી હો, અને હું તમારી પ્રતિજ્ઞાનો હવે ભંગ કરાવીશ. અને તમને હથિયાર ઉપાડાવીશ. તમારે હથિયાર ઉપાડવું પડશે અને તમારે જેની તરફેણમાં છો ને એની તરફ એને મદદ કરવા માટે હથિયાર ઉપાડવું પડશે. ત્યારે આ ભક્ત સિવાય અને ઉત્તમ ભક્તો સિવાય બીજા કોણ પરમાત્માને કહી શકે કે હું તમારી સામે તમને હું આવું કરીશ જ? એમ કોણ કહી શકે? એનામાં આટલી સમર્થતા ક્યાંથી આવે? એ ભક્તની ઉપર પ્રભુ એમ કહે છે કે હું ભક્તને આટલી શક્તિ આપું છું, આટલી સમર્થતા આપું છું. અને હવે તમે એટલું ન સમજી શકીએ આપણે
કે ભક્તિ કરીએ, કથા સાંભળીએ તો આપણે જો પ્રભુને પણ ચેલેન્જ કરી શકીએ તો હવે દુનિયાના માણસો તો શું, દુનિયાના માણસો આપણને શું ધમકી દેવાના, દુનિયાના માણસો આપણને શું કહેવાના કે હું તમારું નુકસાન કરીશ. આપણે દુનિયાના માણસને ન કહી શકીએ કે તું શું મને નુકસાન કરીશ, હું તને નુકસાન કરી શકું પણ હું નુકસાન નહીં કરું. એમ આપણે એને ન કહી શકીએ, પ્રભુને ભક્ત તો કહી શકે એમ. ત્યારે ભીષ્મ પિતાએ સામી પ્રતિજ્ઞા લીધી અને એની પ્રતિજ્ઞા તોડાવવા માટે ભગવાન કૃષ્ણએ રથ હતો એનું પૈડું ઉપાડવું પડ્યું ચક્ર તરીકે, અને આંગળીમાં લઈ એનું પૈડું, અને ઉપવસ્ત્ર કહેવાય એ ઉપવસ્ત્ર પણ ઉડી ગયું અને પ્રભુ ખુલ્લા પગે દોડ્યા છે આને મદદ કરવા, બચાવવા પાંડવ પક્ષને. તો આ પ્રતિજ્ઞા તૂટી. શું કામ? કે ભીષ્મ પિતાનો વધ કરવા. જો એમને ન મારે તો અર્જુન મરી જાય. એટલે પ્રભુએ પોતે એને મારવા અને આને બચાવવા. અને પછી તો ભીષ્મ પિતાએ તરત, હે પ્રભુ અત્યારે હેઠા મૂકી દીધા ચરણમાં, હું આપના શરણમાં છું. અને બધાએ પૂછ્યું કે પ્રભુ આ કૃષ્ણ ભગવાન આપે આવું કેમ કર્યું, આપની પ્રતિજ્ઞા તૂટી. તો પ્રભુએ એમ કીધું છે કે હું મારા ભક્તો છે ને એની હંમેશા તરફેણમાં જ હોઉં છું. નાનો હોય કે મોટો હોય એમના ઉપર હું કરુણા અને કૃપા કરું છું. અને એમની પ્રતિજ્ઞા જળવાઈ રહે ને મારા ભક્તોની, એટલે મેં મારી પ્રતિજ્ઞા તોડી છે. આવા પ્રભુ છે, આવા કૃપાળુ છે. હવે આ પ્રભુને આપણે શા માટે ન ઓળખી શકીએ? અને એટલે પછી ભગવાને કહ્યું છે, અને ભગવાનને એટલે તો ભક્ત એમ કહે છે કે પ્રભુ અને એ તો ભક્ત વત્સલ છે. એનું એક નામ કૃષ્ણનું ભક્ત વત્સલ પાડ્યું છે. આવા પ્રસંગ ઉપરથી બોલીએ ભક્ત વત્સલ ભગવાન કી જય. અને ભાણસૈયા ઉપર જ્યારે આ પિતામહ હતા અને પ્રભુને દર્શન દીધા, અને ત્યાં પછી ભીષ્મ પિતાએ કહ્યું કે મેં બધું ધર્મનું પાલન હવે કર્યું છે, એટલે હે પ્રભુ મેં મારા ધર્મ અને કર્મ ઉત્તમ રીતે બજાવ્યા છે. ત્યારે ત્યાં દ્રૌપદી હાજર હતા તો એમણે હાસ્ય કર્યું. પિતામહનું ધ્યાન પડી ગયું. એમણે કહ્યું કેમ પુત્રી હસવું આવે છે? હું એમ કહું છું કે મારા ધર્મનું પાલન કર્યું છે, મેં મારી ફરજ બજાવી છે, તો એમાં હસવાનું ક્યાં આવ્યું? મારું કહેવાનું ખોટું છે તમને એવું લાગે છે? ત્યારે દ્રૌપદીએ કહ્યું હાથ જોડીને કે પરિસભામાં મારા વસ્ત્રો ખેંચતા હતા ત્યારે તમે મદદ નહોતી કરી મને, સ્ત્રીને મારું રક્ષણ નહોતું કર્યું, તમે એનો દુર્યોધન ને કૌરવો એમની તરફેણ કરી હતી, તો તમે ધર્મ કે ફરજ બજાવી કહેવાય? તમારે ધર્મ ને ફરજ તો એ ન કહેવાય કે કોઈ પણ સ્ત્રી હોય, વિરોધ પક્ષની હોય કે કોઈ પણ સ્ત્રી, તો એને તમારે બચાવ ન કરવો જોઈએ? એટલે પિતામાં મને ખાલી હસવું આવ્યું છે, બાકી તો આપણે જે કીધું એ અમે માની જ લઈ છીએ. પણ ત્યારે પિતામાં એમણે એમની દીકરી પુત્રી દ્રૌપદીને પણ ખુલાસો કરવો પડ્યો. એવડા મહાન સંત, એવડા મોટા તપસ્વી ભગવાનને પડકાર કરે, એમને પણ એમને ખુલાસો કરવો પડે
કારણ કે અંત સમયે ખુલાસો કર્યા વગર ન જવાય. અને એટલે એમ કહેવામાં આવ્યું છે કથામાં કે જ્યારે મૃત્યુ નજીક દેખાતું હોય ત્યારે બધાને બોલાવી એને હાથ જોડવા કે કાંઈ એવું થઈ ગયું હોય તો માફ કરે, વેર હોય તો એ માફ કરે. એમ આ કથા ઉપરથી બોધ આપવામાં આવ્યો છે. તો પિતામહે કહ્યું કે એ વખતે હું એ રાજ્ય કૌરવોના એમાં હું રાજમાં હતો અને મેં અન્ન ખાધું હતું. એ અન્ન એમનું દીધેલું હતું એટલે મારે એમને અટકાવવા કેમ? એટલે મારી ફરજ, મારો ધર્મ એમ કહેતો હતો કે જેનું અન્ન ખાય છે એમની આપણે વિરોધ તો ન કરવું. ત્યારે અને પંડિતો ભાગવત કથાના સંશોધન કરીને એમ પણ કહે છે કે માત્ર ભીષ્મ પિતાએ આટલું જ નહોતું કીધું. દ્રૌપદીએ પૂછ્યું કે તો અત્યારે તમે અહીંયા પૈડા બાણ સૈયા ઉપર છો. એ કે મારું આખું શરીરનું લોહી એમાં બધું અન્ન એ બધુંય વયું ગયું, હવે હું શુદ્ધ થયો છું. એટલે હું ધર્મનું પાલન કર્યું એમ કહી શકું છું. અને પિતામહે પંડિતોના કહેવા મુજબ એવો પણ ખુલાસો કર્યો છે દ્રૌપદીને કે મેં પ્રતિજ્ઞા લીધી હતી કે હું હંમેશા ગાદીને વફાદાર રહીશ. અને એ ગાદી દુર્યોધનની પાસે હોય, ધૃતરાષ્ટ્રની પાસે હોય તો મારે એને વફાદાર રહેવું પડે એવી મારી પ્રતિજ્ઞા હતી. એટલે મારી પ્રતિજ્ઞાનું પાલન કર્યું હતું મેં. એટલે મારાથી એમનો વિરોધ ન થાય. રાજ્ય તરફથી દ્રોહ થતો હોય તો એમાં હું મૌન રહું તો એ મારો અપરાધ ન ગણાય. આવો પણ ખુલાસો કર્યો છે અને ત્યારે બધા રાજી થયા. અને પછી પ્રભુને કહ્યું છે ભીષ્મ પિતાએ કે આપ મારી ઉપર એક કૃપા કરો, મારી ઉપર દયા કરો. અને મારે એક દીકરી છે એ તમારી સાથે પરણાવવી છે. ત્યારે પાછા બધાને એમ શું કે અરે પિતામહ, તમે તો આવી પ્રતિજ્ઞા કરી છે કે હું ગાદીને વફાદાર રહીશ અને લગ્ન નહીં કરું, તો ત્યારે તમારે દીકરી ક્યાંથી? અને તમે કૃષ્ણને પરણાવો. અને એમ કીધું કે હું હજી મારી દીકરીને મેં પરણાવી નથી, આટલા વર્ષ થયા તોય, અને તમારી સાથે પરણાવવી છે. આપ એમનો હાથ ગ્રહણ કરો. ત્યારે બધાને એમ થયું કે આ પિતામહે પણ શું આવું બધું કહે છે, મૃત્યુ સમયે અસત્ય કહેતા લાગે છે. ત્યારે પિતામહે કહ્યું છે ખુલાસો કરતા કરતા કે ઇતિ મતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમની સ્વસુખમુપગતે કથિત વિહર્તુમ પ્રકૃતિ મુપેયુષી યત ભવ પ્રવાહ. હે કૃષ્ણ, મેં મારી એક પુત્રી કે જે બુદ્ધિ છે, બુદ્ધિ છે એ મારી દીકરી કહેવાય. બુદ્ધિને જેમ દીકરીને આપણે કઈ ન્યા જાય, દોરે ન્યા જાય એમ નથી કહેતા. દીકરી ના જાય, દોરે ન્યા જાય. એટલે મારી બુદ્ધિ એમ આપણા બધાની બુદ્ધિ જેમ કઈ એમ જ કરે. એટલે મેં મારી બુદ્ધિ રૂપી કન્યા એ હજી સુધી ન કોઈને આપી નથી. બુદ્ધિ કોઈને અપાય નહીં, મન કોઈને અપાય નહીં, ચિત્ત કોઈને અપાય નહીં. અને એ હજી સુધી કુંવારી છે. જો આપણે ગમે તેને આપી દઈએ બુદ્ધિ તો એનો દુરુપયોગ કરે તો આપણને પાપ લાગે. એટલે બુદ્ધિ તો
હંમેશા પ્રભુને જ આપવી, ચિત્ત મન હંમેશા પ્રભુને જ આપવું. અને નહીં આપીએ તોય ભગવાનની પાસે બુદ્ધિ છે જ નહીં, ભગવાનની પાસે ચિત્ત છે જ નહીં, ભગવાનની પાસે મન જ નથી. ભગવાનને કે બે આંખું બે પગ કે એવું કઈ નથી, તો એની લીલા છે. એને કઈ જરૂર ન પડે હાથ, એને કઈ જરૂર ન પડે પગથી હાલીને જવાની. આ તો એમને લીલા કરી છે. અને એટલે જો આપણે ભગવાનને ન આપીએ બુદ્ધિ, તો ભગવાન આપણી બુદ્ધિ, આપણું મન, આપણું ચિત્ત લઈ લે છે. એટલે તો ભગવાનને ભક્તો એને ચિત્ત ચોર કહીએ છે કે તમે અમારી બુદ્ધિ ચિત્તને લઈ લ્યો છો. અને એટલે પિતામહે કહ્યું છે કે આ મારી બુદ્ધિ છે એ મારે તમને આપવી, એટલે તમારી પાસે તમે સ્વીકાર કરો, એટલે કે મારે તમને પરણાવવી. જેમ નથી કહેતા આપણે ઘણી વાર કે આપણે કોઈ ઘરે આવે તો એમ કહે કે મને તમે આ વસ્તુ આપો ને, મને બહુ ગમે છે. તો આપણે કંઈક લ્યો, આ વસ્તુ મેં તમને પરણાવી. એટલે પછી બીજી વાર ન માગવાની, પાછી ન લેવાની. એટલે બુદ્ધિ અંત સમયે પ્રભુને જ આપવાની. અને એટલે આ ભીષ્મ પિતા એને પછી પ્રભુની કૃપાથી ઉત્તમ ગતિ થઈ છે. અને પ્રભુની કૃપા થઈ અને આપણે આપણી કથાને અહીંયા ટૂંકો વિરામ આપીશું અને પછી આગળની કથા કહેવાની છે. બોલીએ ભાગવત ભગવાન કી જય.